નથી જેની તુલના ક્યાંય એવો આ ગ્રંથ તે કીધો, ગુજરાતની ગીરાનો તે અમર કુંભ ભરી દીધો. ભલે હો સાહિત્યના સીમાડા, તે તો સીમા કરી ભારી, યુગો સુધી ગાશે જનતા ભગવત કીર્તિ તારી. નમસ્કાર, હું અપેક્ષા બજાલા રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. અને એક એવો ટોપિક લઈને આવી છું જે આપણી ગુજરાતી ભાષાનો આધાર છે, અને એ એટલે કે આપણો ભગવત ગૌમંડળ. હા મિત્રો, ભગવત ગૌમંડળ એ ગુજરાતી ભાષાનો સૌથી મોટો અને સૌથી વ્યાપક શબ્દકોશ છે. આ માત્ર શબ્દકોશ નથી, પણ ગુજરાતી જ્ઞાનનો એક ભવ્ય સાગર છે. ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા અને આવનારી પેઢી માટે ભાષાનો ભંડાર સુરક્ષિત કરવા માટે તેમણે આ કામ શરૂ કર્યું હતું. આ ગ્રંથ પૂર્ણ કરવામાં લગભગ 26 વર્ષ એટલે કે 1928 થી 1954 જેટલો સમય લાગ્યો હતો. તે કુલ 9 વિશાળ ગ્રંથોમાં વહેંચાયેલું છે. આમાં અંદાજે 2,81,377 જેટલા શબ્દોનો સમાવેશ થાય છે. લગભગ 8,22,000 જેટલા શબ્દોના અર્થો અને સમજૂતી આપવામાં આવી છે. અને આ ગ્રંથો કુલ 9,200 થી વધુ પાનાઓમાં ફેલાયેલો છે. મિત્રો, આ ગ્રંથમાં માત્ર શબ્દના અર્થ જ નથી, પરંતુ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, વનસ્પતિશાસ્ત્ર અને અનેક કલાઓની માહિતી પણ સમાવિષ્ટ છે. જેમાં જટિલ વસ્તુઓને સમજાવવા માટે તેના રેખાચિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહારાજા ભગવતસિંહજીએ પોતે પણ આ કાર્યમાં ઊંડો રસ લીધો હતો અને તેમની દેખરેખ હેઠળ વિદ્વાનોની એક ટીમે આ તૈયાર કર્યું હતું. મિત્રો, આજે આ આખો ગ્રંથ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેથી વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો ગુજરાતી પોતાની માતૃભાષાના શબ્દોના અર્થ જાણી શકે છે. તેને ગુજરાતી સાહિત્યનો વિશ્વકોશ માનવામાં આવે છે. જેમ બ્રિટાનિકા એ અંગ્રેજી ભાષા માટે છે, તેમ ભગવત ગૌમંડળ એ ગુજરાતી ભાષા માટે છે. એટલું જ નહીં, તેમાં ખેતીવાડી, રસોઈ, દાગીના અને જૂના હથિયારોના એવા શબ્દો છે જે આપણે અત્યારે ભૂલી ગયા છીએ. શબ્દની સાથે તેની પાછળ જોડાયેલી કહેવતો અને રૂઢિપ્રયોગો પણ ત્યાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. અને શબ્દ ક્યાંથી આવ્યો એટલે કે સંસ્કૃત, પ્રાકૃત કે વિદેશી ભાષામાંથી તેની પણ માહિતી મળે છે. જ્યારે મહારાજાએ આ મહાગ્રંથની રચના કરી ત્યારે તેમની આ સરસ્વતી સાધનાને બિરદાવતા આ દુહો ખૂબ જાણીતો થયો હતો. ગઢગોંડલ ગંભીર સરસ્વતીનો સાગર ભર્યો, ભગવત ભૂપ ખમીર અક્ષર દેહ અમર કર્યો. તો બોલો, હતી ને જાણવા જેવી વાત? આ સિવાય આજ ઘણા લોકોને ખબર નથી મિત્રો, એટલે આજે આ વિષય પર ચર્ચા કરી. તો ચાલો ફરી મળીશું આવા જ નવા જૂના જાણ્યા અજાણ્યા અને જાણવા જેવા ખાસ ટોપિક સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.